નમસ્કાર દર્શક મિત્રો, હું છું શિખા. આપ જોઈ રહ્યા છો નબલીના ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નસવાડી તાલુકાના જરખલી ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જય આદિવાસી મહાસંઘ નસવાડી અને શ્રી આદિવાસી મહિલા બચત બેંકના સંયુક્ત ઉપક્રમે નસવાડી તાલુકાના જરખલી ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વ્યસનોથી દૂર રહેવા, દરેક વ્યક્તિએ પોતાનો આકસ્મિક વીમો ઉતારવો, મહિલા બચત બેંકમાં બચત કરવી જેવી બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાઈઓ સાથે બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. નસવાડીથી ધર્મેશ પીલનો રિપોર્ટ. ધન્યવાદ. મહિલા દિવસ છે અને આજે અમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી જય આદિવાસી મહાસંઘ દ્વારા જરખલી ગામ કરી હતી અને એની અંદર ઘણી બધી બહેનો અને ભાઈઓએ એમાં ભાગ પણ લીધો. અમે મહિલા જાગૃતિની સાથે સાથે આદિવાસી સમાજના અધિકારો, એમની ફરજો અને એમના હક્કો અને સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને આર્થિક રીતે સમાજની અંદર જે સુધારા કરવાના છે ને, તો આદિવાસી સમાજની અંદર પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે પણ અને આદિવાસી સમાજ એ પોતે શિક્ષણ દ્વારા અને આર્થિક રીતે પોતાની રીતે એ પગભર થાય અને લોકોમાં પણ એક જાગૃતિ આવે અને જાગૃતિ આવશે તો સમાજ જાગૃત થશે અને સમાજ જાગૃત થશે ત્યારે એકતા આવશે અને જ્યારે એકતા આવે છે ત્યારે આદિવાસી સમાજ પણ જાગે છે અને પોતાના અધિકારો અને માટે એ પોતે આંદોલન કરે છે અને આંદોલન દ્વારા એ સમાજમાં એક નવી ચિંગારી ચીધે છે, જેના દ્વારા આદિવાસી સમાજમાં આજે પણ જાગૃતિની જરૂર છે. એટલે જાગૃતિ લાવવા માટે અમે આવા જન આંદોલન કરીએ છીએ, એટલે કે ગામે ગામે સભાઓ કરીએ છીએ, એમના માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરીએ છીએ. એટલા માટે જ અમારો જે આદિવાસી સમાજ છે એ ધીરે ધીરે હવે એમના પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે એ આગળ વધે છે. એના માટે અમે આવું આંદોલન પણ કરીએ છીએ અને અમારે જાગૃત કરવાનું જે કામ કરીએ છીએ એ કામ આજે અમે જરખલી મુકામે કર્યું. તો એ મારું જે વક્તવ્ય છે પૂરું કરું છું. જય જોહાર, જય આદિવાસી.